આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારત આત્મનિર્ભર ભારતના બળ પર બનશે. એટલે સરકાર નાના ખેડૂતો, પશુપાલકો, કારીગરો અને ઉદ્યમીઓને મદદ કરી રહી છે. ભારત અને નેધરલેન્ડ દરિયાઈ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રોમાં દ્વિપક્ષી સંરક્ષણ સહકાર વધારવાની વચનબદ્ધતા વ્યક્ત કરી છે. ભારત, શ્રીલંકા અને માલદીવ્સના તટરક્ષક જહાજ માલેમાં યોજાયેલા ત્રિપક્ષી દોસ્તી કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. 16મી દોસ્તી કવાયત 22મીથી 25મી ફેબ્રુઆરી સુધી ચાલશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે સુરત અને બિલીમોરા વચ્ચે તીવ્ર ગતિ રેલવે કોરિડોરનો પ્રથમ ખંડ 2026માં શરૂ થશે. અને રાંચીમાં JSCA સ્ટેડિયમમાં ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચના પહેલા દિવસે રમત પૂરી થઈ ત્યારે ભારત અને ઇંગ્લેન્ડના પહેલા દાવમાં 7 વિકેટે 302 રન થયા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારત આત્મનિર્ભર ભારતના બળ પર બનશે. એટલે સરકાર નાના ખેડૂતો, પશુપાલકો, કારીગરો અને ઉદ્યમીઓને મદદ કરી રહી છે. પ્રધાનમંત્રીએ આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 13,000 કરોડ રૂપિયાથી વધારેના મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો. તેમણે કરખિયાવ વિસ્તારમાં અમૂલ ડેરી સંયંત્રનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પશુપાલન સાથે જોડાયેલી મહિલાઓને આવક પૂરી પાડવામાં ગીર પ્રજાતિની ગાયોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પશુપાલન મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું એક મોટું માધ્યમ છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોને અન્ન અને ઉર્જાદાતા બનવાની સાથે સાથે ખાતરદાતા બનાવવાનું પણ કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ વણકરો માટે રેશમ કાપડ, પ્રિન્ટિંગ, સામાન્ય સુવિધા કેન્દ્ર તેમજ પર્યટન અને આધ્યાત્મિક પર્યટન સાથે સંબંધિત અનેક પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો. તેમણે વારાણસીમાં રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાની શિલાન્યાસ વિધિ કરી. તે પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઋષિ ગોવર્ધન ક્ષેત્રમાં સંત ગુરુ રવિદાસની 647મી જયંતિ પ્રસંગે યોજવામાં આવેલ એક જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો. તેમણે કહ્યું કે સરકાર સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના આદર્શ સાથે કામ કરી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર ગરીબ લોકો અને ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ માટે સાફ દિલથી અને સાચા ઇરાદાથી કામ કરી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દલિત વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ બમણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ આજે સવારે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સ્વતંત્રતા સભાગારમાં પોતાના પહેલા કાર્યક્રમમાં કાશી સંસદ સંસ્કૃત સ્પર્ધાના પુરસ્કાર વિતરણ સમારંભમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી છત્તીસગઢના રાયગઢમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન NTPCના 1600 મેગાવોટના લારા સુપર થર્મલ પાવર સ્ટેશનનું પ્રથમ ચરણ રાષ્ટ્રને સમર્પિત કરશે અને બીજા ચરણની શિલાન્યાસ વિધિ કરશે. વિદ્યુત મંત્રાલયે જણાવ્યા મુજબ પહેલા ચરણના સ્ટેશન પાછળ લગભગ 15,800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, જ્યારે બીજા ચરણમાં 15,530 કરોડ રૂપિયાનું રોકાણ થશે. આ બંને ચરણમાંથી 50% વીજળી છત્તીસગઢમાં પૂરી પાડવામાં આવશે. આ પરિયોજનાની મદદથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, દમણ, દીવ અને દાદરાનગર હવેલી સહિત અન્ય ઘણા રાજ્યોમાં વીજ વ્યવસ્થામાં સુધારો થશે. મંત્રાલયે જણાવ્યું કે આ પરિયોજનાને કારણે ક્ષેત્રમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકો ઊભી થઈ છે. પ્રધાનમંત્રી મોદી 26મી ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કરશે. કાપડ મંત્રાલયના સચિવ રચના શાહે પત્રકારોને જણાવ્યું કે ભારત ટેક્સ 2024 4 દિવસ ચાલશે. તેનું આયોજન ભારત મંડપમ અને યશોભૂમિમાં 22 લાખ ચોરસ ફૂટ પ્રદર્શન વિસ્તારમાં કરવામાં આવ્યું છે. તે દરમિયાન 100 દેશોના ખરીદકર્તાઓ અને 100થી વધારે આંતરરાષ્ટ્રીય વક્તાઓ ભાગ લેશે તેવી ધારણા છે. તેમણે કહ્યું કે આ એક્સપો દ્વારા વૈશ્વિક મંચ પરની ભારતની કાપડ મૂલ્ય શૃંખલાની શક્તિ દર્શાવવાની અવનવી તક મળશે. ભારત અને નેધરલેન્ડ દરિયાઈ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રોમાં દ્વિપક્ષી સંરક્ષણ સહકાર વધારવાની વચનબદ્ધતા વ્યક્ત કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પોતાના નેધરલેન્ડના સમાન પદાધિકારી કાટસા આલોયેન સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન હિન્દ મહાસાગર વિસ્તારમાં દરિયાઈ સલામતી વધારવા માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાજનાથસિંહે સૂચન કર્યું કે ડચ ઉપકરણ નિર્માતાઓએ પોતાના પુરવઠા શૃંખલા તંત્રમાં ભારતીય વિક્રેતાઓને પણ સ્થાન આપવું જોઈએ. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યા મુજબ બંને દેશોએ સંરક્ષણ ઉદ્યોગ, સેમિકન્ડક્ટર અને સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં વાતચીત પ્રક્રિયા વધારવાની સંમતિ દર્શાવી છે. કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે માછીમારોનું મોત થતાં આપવામાં આવતું વળતર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. આજે કોલકાતામાં ન્યૂ ટાઉનમાં વિશ્વ બાંગ્લા કન્વેન્શન સેન્ટરમાં 13મા મત્સ્યપાલન મંચના ઉદ્ઘાટન સમારંભમાં પરસોત્તમ રૂપાલાએ આ મુજબ જણાવ્યું.
આ સંમેલન 2 દિવસ ચાલશે. તેની કથાવસ્તુ સતત વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવામાં ભારતીય મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલનને પ્રોત્સાહન છે. પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે સરકારે દેશના માછીમારો માટે અનેક વીમા યોજનાઓ શરૂ કરવાની પહેલ કરી છે. તેમણે કહ્યું કે સરકાર માછીમારો માટે કિસાન ક્રેડિટ કાર્ડની જેમ જ ક્રેડિટ કાર્ડ શરૂ કરશે. તેમણે કહ્યું કે દેશની મત્સ્ય ઉત્પાદનની નિકાસનો કારોબાર 60,000 કરોડ રૂપિયાનો છે અને સરકાર તે વધારીને 1 લાખ કરોડ સુધી લઈ જવા માંગે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારત અને ઓમાન આર્કાઇવ ક્ષેત્રે સહકાર વધારવા સંમત થયા છે. ભારતીય રાષ્ટ્રીય આર્કાઇવ્સ વિભાગના પ્રતિનિધિમંડળે આ મહિનાની 21મી અને 22મી તારીખે ઓમાનના રાષ્ટ્રીય રેકોર્ડ્સ અને આર્કાઇવ્સ સત્તામંડળની મુલાકાત લીધી હતી. તેનો હેતુ આર્કાઇવ્સ ક્ષેત્રે દ્વિપક્ષીય સહકારની તકો તપાસવાનો હતો. ભારતીય પ્રતિનિધિમંડળે સદભાવના તરીકે ભારતીય રાષ્ટ્રીય આર્કાઇવ્સમાં ઉપલબ્ધ ઓમાનના ખાસ પસંદ કરેલા 70 દસ્તાવેજો સુપ્રત કર્યા. એ દસ્તાવેજો 1793થી 1953 વચ્ચેના છે. આ પ્રતિનિધિમંડળ ઓમાનમાં કેટલીક પેઢીઓથી વસતા ભારતીય સમુદાયના પ્રતિનિધિઓને મળ્યું હતું. ભારત, શ્રીલંકા અને માલદીવ્સના તટરક્ષક જહાજ માલેમાં યોજાયેલા ત્રિપક્ષી દોસ્તી કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. 16મી દોસ્તી કવાયત 22મીથી 25મી ફેબ્રુઆરી દરમિયાન ચાલશે. દરિયાઈ વિસ્તારમાં વધતા જતા પડકારોનો ઉકેલ લાવવા વધતા જતા પડકારોને દૃષ્ટિકોણથી આ વર્ષે બાંગ્લાદેશ પર્યવેક્ષક તરીકે આ કવાયતમાં ભાગ લઈ રહ્યું છે. ભારત તરફથી દર 2 વર્ષે યોજાતી આ કવાયતમાં આઈસીજીએસ સમર્થ, આઈસીજીએસ અભિનવ અને આઈસીજી ડોર્નિયર માલે પહોંચી ગયા છે. ભારતીય તટરક્ષક દળના અપર મહાનિર્દેશક એસ પરમેશ આ અભ્યાસમાં ભાગ લેવા માટે માલે પહોંચ્યા છે. હવેથી ઉપભોક્તા પોતાના ઇલેક્ટ્રોનિક્સ વાહનોને ચાર્જ કરવા માટે અલગ વીજળી જોડાણ મેળવી શકશે. વિદ્યુત ઉપભોક્તાઓના અધિકારોમાં સુધારા અંગેના નિયમો મુજબ નવું વીજળી જોડાણ મેળવવા માટેની સમયમર્યાદામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ મહાનગરીય વિસ્તારોમાં આ સમયમર્યાદા 7 દિવસ હતી તે ઘટાડીને 3 દિવસ તેમજ અન્ય નગર નિગમોમાં 15 દિવસની ઘટાડીને 7 દિવસ કરવામાં આવી છે. ગ્રામીણ ક્ષેત્રોમાં આ મર્યાદા 30 દિવસથી ઘટાડીને 15 દિવસ કરવામાં આવી છે. કેન્દ્રીય વિદ્યુત અને નવીન તેમજ નવીનકરણીય ઉર્જા મંત્રી આર કે સિંહે કહ્યું કે સુધારેલા આ નિયમ ઉપભોક્તાઓને સક્ષમ બનાવશે તેમજ નવા વીજ જોડાણ મેળવવા માટેની સમયમર્યાદા પણ ઓછી થશે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે જો ભારત સફળ થશે તે જ સુસ્થિર વિકાસ લક્ષ્યાંકો પાર પાડી શકશે. રાષ્ટ્રસંઘના વૈશ્વિક સઘન નેટવર્કના 18મા રાષ્ટ્રીય સંમેલનની પરિષદમાં તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં વિવિધ ક્ષેત્રોના આશરે 25 કરોડથી વધારે ગરીબોની સ્થિતિ સુધારવામાં આવી છે. હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ બધી જ નીતિઓ મહિલાઓના વિકાસની કાર્યસૂચિની આજુબાજુ ઘટવામાં આવે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લગભગ 71% મહિલાઓને ઘરના માલિકી હક પ્રાપ્ત થયેલા છે. તેમણે ઉમેર્યું કે ભારત હવે સ્વચ્છ ભારત અભિયાનને પગલે ખુલ્લામાં શૌચથી મુક્ત બન્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે સુરત અને બિલીમોરા વચ્ચે તીવ્ર ગતિ રેલવે કોરિડોરનો પ્રથમ ખંડ 2026માં શરૂ થશે. તેઓ 508 કિલોમીટર લાંબા કોરિડોરના નિર્માણ કાર્યની સમીક્ષા પછી મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તીવ્ર ગતિની આ લાઇન દ્વારા આર્થિક વિકાસ થશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 284 કિલોમીટર લાંબો બુલેટ ટ્રેન કોરિડોર ગુજરાતમાં તૈયાર છે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે જરૂર મંજૂરી આપ્યા પછી ત્યાં નિર્માણ કાર્ય ઝડપથી ચાલુ છે. તેમણે કહ્યું કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજનાથી દેશભરમાં એવા કોરિડોરના નિર્માણ કાર્યમાં મદદ મળશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલ્પહાટ વચ્ચે દરિયાની અંદર બનનારી 21 કિલોમીટર લાંબી રેલવે સુરંગમાંથી પહેલા 7 કિલોમીટર માટેનું કામ શરૂ થઈ ગયું છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ રાજ્યમંત્રી એસપી સિંહ બધેલે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જાહેર આરોગ્ય ભારત સંમેલન 2024નું ઉદ્ઘાટન કર્યું. મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રા અને નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે પોલે આ સંમેલનમાં હાજરી આપી. રાંચીમાં જેએસસીએ સ્ટેડિયમમાં ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચના પહેલા દિવસે આજના દિવસે રમત પૂરી થઈ ત્યારે ભારત સામે ઇંગ્લેન્ડના પહેલા દાવમાં 7 વિકેટે 302 રન નોંધાયા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારત આત્મનિર્ભર ભારતના બળ પર બનશે. ભારત અને નેધરલેન્ડ વચ્ચે દરિયાઈ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રોમાં દ્વિપક્ષી સંરક્ષણ સહકાર વધારવાની વચનબદ્ધતા વ્યક્ત કરી છે. અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે સુરત અને બિલીમોરા વચ્ચે તીવ્ર ગતિ રેલવે કોરિડોરનો પ્રથમ ખંડ 2026માં શરૂ થશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.